MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साच साच MDH આ તરફ સુરતમાં ખરેખર તો કાયદો અને વ્યવસ્થાના જાણે કે ધજાગરા ઉડી રહ્યા છે અને પોલીસ તો જાણે કે કોઈને ડર જ નથી રહ્યો. અને આ વાત ગુસ્સીટોકના આરોપી આશિષ ઉર્ફે ચિકનો પાંડેની જેલ મુક્તિ બાદ સાચી સાબિત થઈ રહી છે. આપ જુઓ, લાજપુર જેલમાંથી છૂટ્યા બાદ ગુસ્સીટોકના આરોપી આશિષનું જે રીતે સ્વાગત કરવામાં આવ્યું તેનાથી પોલીસની કામગીરી સામે જ હવે તો સવાલો ઊભા થઈ રહ્યા છે. જેલ મુક્તિ બાદ આરોપીના સાગરીતોએ ફિલ્મી સ્ટાઇલમાં સ્વાગત કર્યું અને તેનો વિડીયો બનાવીને પોસ્ટ પણ કરી દીધો. આરોપીએ લાજપુર જેલ પરિસરમાં જ આ વિડીયો શૂટ કર્યો હતો અને આટલું ઓછું હોય તેમ એક પોલીસકર્મી પણ આરોપી સાથે હાથ મિલાવતો નજરે પડી રહ્યો છે. જુઓ આ દ્રશ્યો. જેલ મુક્તિ બાદ આરોપીએ રસ્તા પર કારના કાફલા સાથે રોડ શો પણ કર્યો. આરોપી અને તેના સાગરીતો રોડ પર જાહેરમાં તમાશો કરતા રહ્યા અને પોલીસ જોતી રહી. ત્યારે પોલીસની કામગીરી સામે હવે સવાલ ઉઠે તે સ્વાભાવિક છે. શું પોલીસ તંત્ર ગુનેગારો સામે કોઈ કડક કાર્યવાહી કરશે કે પછી આવા તાઇફા જ ચાલતા રહેશે? વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા બલદેવ સુતાર. બલદેવ, આ દ્રશ્યો ઘણા જ ચોંકાવનારા છે, પણ આ પ્રકારનો જે તાઇફો કરી રહ્યા છે તેમાં પોલીસ તંત્રના અધિકારીઓ પણ જોવા મળી રહ્યા છે. શું વિગતો? જે રીતે સુરતમાં છેલ્લા ઘણા સમયથી જે કાયદેકીય સ્થિતિ ક્યાંક ને ક્યાંક કથળતી હોય તે રીતના દ્રશ્યો છે તે સતત સામે આવી રહી છે કે અલગ અલગ વિસ્તારોની અંદર જે માથાભારે જે ઈસમો અસામાજિક ઈસમોનો જે ત્રાસ છે સતત વધી રહ્યો છે, તેમની સામે જે પોલીસની જે પકડ હોવી જોઈએ તે ક્યાંક ને ક્યાંક ઢીલી નીતિ અપનાવતા હોય તે રીતના દ્રશ્યો સામે આવી રહ્યા છે. આવો જ એક જે વિડીયો છે સોશિયલ મીડિયાની અંદર જે વાયરલ થયો છે કે સુરતની જે લાજપોર જેલ જે સેન્ટ્રલ જે કહેવાય છે ત્યાં ગુનેગારો છે તે જે જેલમાં જે સજા કાપતા હોય છે અને ત્યારબાદ જ્યારે બહાર નીકળતો હોય છે એક કેદી જે છે તેને બહાર લેવા માટે મોટી સંખ્યાની અંદર યુવકો આવે છે અને જાહેરમાં જેને તેનો વરઘોડો છે તે કાઢવામાં આવતો હોય છે, જ્યારે તાઇફો કરવામાં આવતો હોય તે રીતના દ્રશ્યો સામે આવી રહ્યા છે. સૌથી મહત્વની વાત એ છે કે સેન્ટ્રલ લાજપોર જેલ છે એ તે હાઈ સિક્યુરિટી તરીકે ઓળખાય છે, પણ સિક્યુરિટીના નામે જે મીંડું હોય તે રીતના દ્રશ્યો સામે આવે છે. કારણ કે જે લાજપોર જેલ છે તેના કેમ્પસની અંદર જે યુવકો છે તેનું સ્વાગત કરતા નજરે પડી રહ્યા છે અને ત્યારબાદ તેને જે અનેક કારોની કાફલા સાથે રોડ શો કરતા આરોપી સાથે જે નીકળતા નજરે પડી રહ્યા છે. એટલે કે સ્થાનિક પોલીસ, સચિન પોલીસની પણ ક્યાંક ને ક્યાંક ઢીલી નીતિ હોય તે રીતનું લાગી રહ્યું છે. હાલમાં તો સોશિયલ મીડિયાની અંદર આ જે આરોપીનો જે વિડીયો વાયરલ થયો છે તેને લઈને હવે જોવાનું રહ્યું કે સુરત પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે. સૌથી મહત્વની વસ્તુ એ છે જયેશ કે જ્યારે આ રીતના વિડીયો સામે આવતી હોય છે, આ રીતની ઘટના સામે આવતી હોય છે અને ત્યારબાદ પોલીસ કાર્યવાહી કરતી હોય છે અને વિડીયો જાહેર કરતી હોય છે, તેમની પાસે માફી મંગાવતી હોય છે, પણ આવા ઇસમો સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ અને આ રીતની કૃત્ય ફરીથી બીજાના લોકો ન કરે તે માટે હવે પોલીસ કઈ રીતની કામગીરી કરશે તે પણ એક મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે. આભાર બલદેવ. તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો. તો આ પ્રકારનો વિડીયો તેમણે બનાવ્યો, સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો અને પોલીસ પણ તેમાં હાથ મિલાવતી નજરે પડી રહી છે. કાફલા સાથે આરોપી રોડ શો પણ કરી રહ્યા છે અને જેલ મુક્તિ બાદ આરોપીનો આ તમાશો ખુલ્લેઆમ ચાલતો રહ્યો અને પોલીસ પણ માત્ર તમાશો જોતી રહી. જેલ મુક્તિ બાદ તેમનું ભવ્ય સ્વાગત થયું. લાજપુર જેલ પરિસરમાં જ આ વિડીયો શૂટ કરાયો હોવાના દ્રશ્યો જુઓ સામે આવી રહ્યા છે. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH